આજના તાલુકા કક્ષાના વન મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, એવા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત દિયોદર અને લાખણી તાલુકાના મામલતદાર સાહેબ શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય શ્રી હસુભાઈ, આરએફઓ સાહેબ શ્રી પરમાર સાહેબ, બેન શ્રી ટીપીઓ બેન શ્રી, અમારા તાલુકા ભાજપના મહામંત્રી જગદીશભાઈ, ઉપપ્રમુખ ભવાનજી, મંત્રી શ્રી તળસાભાઈ, ડેલિગેટ શ્રી વેલાજી, આદરણીય બાપજી, આપણા એસો એના ગામના જ વતની છે દિલીપભાઈ, તલાટીકમ મંત્રી જયંતિભાઈ, ઉપસ્થિત સર્વે મહાનુભાવ, અમારા ગામના સરપંચ અને ધનકવાડાના પૂર્વ સરપંચ બંને સરપંચશ્રીઓ, ઉપસ્થિત ગામના સૌ વડીલો, આગેવાનો, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, જેમ સાહેબે કહ્યું એમ વન મહોત્સવ એ દર વર્ષે તાલુકા કક્ષાએ ઉજવવામાં આવે છે અને એનો હેતુ એટલો જ છે કે આપણે પર્યાવરણ પ્રત્યે આપણી જાગૃતિ આવે, આપણે પર્યાવરણના રક્ષણ માટે, આપણે શુદ્ધ હવા લેવા માટે, આપણે ઓક્સિજન માટે, વરસાદ લાવવા માટે, આ બધા જ કારણો આ વૃક્ષોથી જોડાયેલા છે અને આપણે દરેક જણ એમાં સહિયારો સાથ રાખીને વૃક્ષોનું જતન કરીએ. આના થકી આ વન મહોત્સવ થકી લોકોમાં જાગૃતિ આવે અને આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે આપણે દરેકે એક એક વૃક્ષ વાવવું જોઈએ અને એનો ઉછેર કરવો જોઈએ. આપણા વિસ્તારમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, આપણે શેઢે વાડે જે લીમડાના કે અન્ય વૃક્ષો હોય એને ગાડીને ધાબલાની તારબંધી કરીએ છીએ, એ ભવિષ્ય માટે ખૂબ જોખમી છે. આપણે તારબંધી કરી શકીએ છીએ પણ વૃક્ષોને બચાવીને પણ તારબંધી થઈ શકતી હોય છે. કે મારે આજના તબક્કે આપ સૌને એક વિનંતી છે કે આપણે વૃક્ષોને બચાવી અને જરૂર લાગે તો તારબંધી કરીએ અને દરેક જણ એક એક વૃક્ષ આપણે સૌ ઉછેરીએ. સમયનો અભાવ છે, વધુ ના કહેતા ફરીથી આપ સૌનું અમારું અહીંયા સ્વાગત કર્યું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય.